સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। સચિન જીઆઈડીસીમાં એસઓજી અને આરોગ્ય વિભાગના દરોડા 2000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ સસ્તા ભાવે નકલી ઘી વેચતા હોવાનો ખુલાસો થયો છે। ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં નકલી ઘી વેચતા હતા। હાઈવે પરના હોટેલ અને ધાબામાં ઘી સપ્લાય કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। સુરતમાંથી ફરી એક વખત નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। 2 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। 2000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો પણ જપ્ત કરાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, ફરી એક વખત નકલી ઘીની ફેક્ટરી સુરતમાંથી ઝડપાઈ છે, શું વિગતો? જી બિલકુલ, એસઓજી પોલીસ દ્વારા પહેલા નકલી પનીર અને હવે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે એ જ ગોડાઉન ઉપર જ્યાં આ પ્રમાણેનો નકલી ઘીની ફેક્ટરી છે એ ઝડપાઈ છે। તસવીરો તમે જોઈ શકો છો। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર આ જે ગોડાઉન છે એ આવેલું છે અને ગોડાઉન પાસે આ પ્રમાણે જોઈએ કે ખંભાતી તાળા છે લાગ્યા છે। બોર્ડ તમે જોઈ શકો છો, સાબકા ફૂડ્સ I33 લખેલું, આઈ ઝોન સચિન જીઆઈડીસી લખેલું છે અને જીએસટી નંબર પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને સાબકા ફૂડ છે એ પ્રકારનું નામ છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે એસઓજી પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન આ બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું ત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ એસઓજી પોલીસ દ્વારા 2029 કિલોગ્રામ ડુપ્લિકેટ ભેળસેળયુક્ત ઘી છે એ જપ્ત કરી લેવામાં આવ્યું છે। ત્યારે એસઓજી પોલીસે કુલ 36 લાખનો મુદ્દા માલ છે એ જપ્ત કર્યો છે। આ સચિન જે રેડ કરવામાં આવી છે સચિન જીઆઈડીસી લક્ષ્મી પાર્ક ફેક્ટરી કલંગપોર ગીતાનગર વિસ્તારની અંદર આ ગોડાઉન આવ્યું છે અને ખાસ કરીને તપાસમાં ખુલાસા થયા છે કે જે આરોપીઓ છે સસ્તા ભાવે ડુપ્લિકેટ ઘી વેચતા હતા અને સ્લમ વિસ્તારની અંદર કિરાણાની દુકાન હોય કે પછી હાઈવે ઉપર આવેલી હોટલો હોય અને ધાબા હોય તેમાં અત્યારે હાલ આ નકલી અને શંકાસ્પદ જે ઘી છે એ વેચાણ કરવામાં આવતું હતું। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધી લેવામાં આવ્યો છે। સસ્તા ભાવે ખાદ્ય પદાર્થ જે રીતે મળતા હોય છે ત્યારે એસઓજી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારનું જે સસ્તું ઘી મળતું હોય એ વેચાણથી જે ન લેવું જોઈએ। જોકે રેડ દરમિયાન અત્યારે હાલ જે આરોપીઓ ઝડપાયા છે ભરતભાઈ ગોગનભાઈ પોલરા જેઓ કામરેજ વિસ્તારના રહેવાસી છે, એની સાથોસાથ અમીનભાઈ બાબુભાઈ વાઢવણિયા જે ઉમરા વિસ્તારના છે તેની અત્યારે હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। ઓપરેશન શુદ્ધિ અંતર્ગત આ દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે સુરત શહેરની અંદર ડુપ્લિકેટ ઘીનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજી પોલીસ દ્વારા સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા અને ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સના આધારે તપાસના ધમધમાટ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે। અત્યારે હાલ ખંભાતી તાળા છે એ લાગી ચૂક્યા છે અને જે પ્રમાણેની ફેક્ટરી છે એ ફેક્ટરી અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરમાં આ રીતે જે રીતે નકલી ભેળસેળ આ જોઈ શકાય છે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે અને ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં લેસ માત્ર કોઈને ખ્યાલ ન આવે તેના માટે આ પ્રમાણેની છે એ ચીજ વસ્તુ છે જોવા મળી રહી છે। આ ફેક્ટરી તમે જોઈ શકો છો। આ પ્રમાણેની ફેક્ટરીની અંદર નકલી ઘી બનાવવાનું જે ફેક્ટરી છે એ ધમધમતી હતી તેને લઈને અત્યારે હાલ સુરત પોલીસ અને એસઓજી પોલીસે પણ તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે। બીજી તરફ આ વિસ્તાર તમને બતાવું, લૂમ્સના કારખાના આવ્યા છે આ સચિન જીઆઈડીસી વિસ્તાર છે અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ પ્રમાણે લૂમ્સના કારખાનાની અંદર આ રીતે ગોડાઉન છે એ બનાવી રાખવામાં આવ્યું હતું અને ગોડાઉનની અંદર જે પ્રમાણેની સાધન સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે, મશીનરીઓ છે એ રાખવામાં આવી હતી। અલગ અલગ વનસ્પતિ પદાર્થોને ભેળસેળ કરીને આ ઘી છે એ બનાવવામાં આવ્યું હતું ત્યારે એસઓજી પોલીસે દરોડાની કાર્યવાહી કરી છે અને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। 2 આરોપીઓની ધરપકડ કરી છે। જોકે આ જે આરોપીઓ છે એ કાયદાની છટકબારી કરીને એ છૂટી જતા હોય છે। કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ છે કારણ કે લોકોના જીવના સાથે ચેડા કરતા જોવા મળતા હોય છે ત્યારે આ બાબતને લઈને એસઓજી પોલીસે તમામ પ્રાયોગિક પુરાવા છે એકત્રિત કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે।